નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. બાળ લગ્ન મુક્ત ભારત અભિયાનને આવકારવા માટે દ્રષ્ટિ ડોન બોસ્કો દ્વારા છોટાઉદેપુર જિલ્લાના 6 ગામના 225 લોકો સાથે કેન્ડલ માર્ચ યોજી હતી. દ્રષ્ટિ ડોન બોસ્કો સંસ્થા બાળ અધિકારના રક્ષણ માટે કામ કરતા 250 થી વધુ સ્વૈચ્છિક સંસ્થાઓના રાષ્ટ્રવ્યાપી નેટવર્ક જસ્ટ રાઇટ ફોર ચિલ્ડ્રન સાથે જોડાયેલી છે. ભારત સરકારના બાલ વિવાહ મુક્ત ભારત અભિયાનના સમર્થનમાં દ્રષ્ટિ ડોન બોસ્કો સંસ્થા દ્વારા છોટાઉદેપુર જિલ્લાના 6 ગામોમાં જાગૃતતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લામાં બાળ લગ્ન અટકાવવા માટેની ઝુંબેશ ચલાવી રહેલ દ્રષ્ટિ ડોન બોસ્કો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ અભિયાનથી બાળ લગ્ન ખતમ કરવાની લડાઈને વેગ મળશે. 6 ગામોમાં યોજવામાં આવેલ રેલીમાં મહિલાઓ, પુરુષો, યુવાનો, સરકારી અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને બાળ લગ્ન વિરુદ્ધ પ્રતિજ્ઞા લીધી હતી. લગ્ન કરાવનાર પંડિતો, ધાર્મિક આગેવાનો અને અન્ય તમામ હિતધારકોએ પણ આ અભિયાનનું સમર્થન કર્યું હતું. દ્રષ્ટિ ડોન બોસ્કો સંસ્થાએ સ્થાનિક પ્રશાસનના સહયોગથી છેલ્લા 4 માસમાં કુલ 9 ગામોમાં ગ્રામજનો અને આગેવાનો સાથે જાગૃતિ મીટિંગો પણ કરેલી છે. જાગૃતિ રેલી અને કેન્ડલ માર્ચનો આ કાર્યક્રમ આગામી 5 દિવસ સુધી પણ ચાલશે, જેમાં જિલ્લાના કુલ 50 ગામો અને 2500 લોકોને સામેલ કરવામાં આવશે. કોઈ બાળ લગ્ન ન થાય તેવો હું પ્રયત્ન કરીશ. બાળ લગ્નની માહિતી હું પંચાયતને અને સરકારને આપીશ. હું બાળકોની સુરક્ષા અને શિક્ષણ માટે પણ અવાજ ઉઠાવીશ અને બાળ લગ્ન મુક્ત ભારતનું નિર્માણ. રોજ દ્રષ્ટિ ડોન બોસ્કો કપડવંશ દ્વારા છોટાઉદેપુર જિલ્લાની અંદર ભારત સરકાર મહિલા એવં બાળ મંત્રાલય દ્વારા બાળ મુક્ત ભારત અંતર્ગત કે ભારત દેશની અંદર બાળ લગ્ન મુક્ત ભારત બને એના માટેનું ગઈકાલે 27 તારીખના રોજ એક લોન્ચ થયું છે. એના ભાગરૂપે આજ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવેલ છે. પ્રેસ કોન્ફરન્સનો મુખ્ય હેતુ એ છે કે છોટાઉદેપુર જિલ્લાની અંદર જે બાળ લગ્નનું પ્રમાણ છે એ બાળ લગ્નનું પ્રમાણ ઘટે અને લોકો જાગૃત થાય, યુવાનો જાગૃત થાય અને બાળ લગ્ન જે છોકરીના 18 વર્ષ અને છોકરાના 21 વર્ષ છે તો એમાં જે એજ છે એ પ્રમાણે છોકરાની છોકરીની ઉંમર થાય અને લગ્ન થાય એ અમારું દ્રષ્ટિ કપડવંશ ડોન બોસ્કો દ્વારા પ્રયાસ છે. અને અમે છોટાઉદેપુર જિલ્લાની અંદર 50 ગામની અંદર આગામી 5 દિવસોની અંદર આ કાર્યક્રમ કરવાના છે. કાર્યક્રમના ભાગરૂપે એક તો આપણે દરેક ગામની અંદર 50 ગામની અંદર એક તો રેલીનું આયોજન છે, ત્યારબાદ કેન્ડલ માર્ચ કરવાના છે અને શપથવિધિ યાની શપથ લેવડાવવાના છે કે અમારા ગામની અંદર અમે પંચાયતના માર્ગથી કે અમારા ગામની અંદર કોઈ પણ બાળ લગ્ન નહીં થાય એનું અમે ધ્યાન રાખીશું અને થાય તો એના માટે પંચાયત એના માટે જવાબદાર હશે. તો ગઈકાલે અમે 27 તારીખના રોજ થલકી ગામની અંદર આ પ્રોગ્રામની એક શરૂઆત કરી હતી અને ત્યાં લગભગ 250 જેટલા લોકો હાજર રહ્યા હતા અને એમની સાથે શપથવિધિ કરી અને જે પણ બાળકોને સાથે બાળ લગ્ન ના થાય અને બાળ લગ્ન થતા હોય તો એ વિશે અમે જે તે અધિકારી કે સરકારી ગણને જાણ કરીશું અને જેથી કરીને ગામની અંદર કે છોટાઉદેપુર જિલ્લાની અંદર બાળ લગ્નનું પ્રમાણ ઘટે એ વિશેનો અમારો પ્રયાસ રહેશે. તો અમારું 5 દિવસનું આ શેડ્યુલની અંદર જે પણ ગામોની અંદર બાળ લગ્ન માટેનું થતું હોય તો એ અટકાવવા માટે પ્રયાસ કરીશું. તો સરકારના આ ઝુંબેશની અંદર દરેક પંચાયતના લોકો અને ગામના લોકો અને યુવાનો જે છોકરીઓ છે એ બધી કિશોરીઓ સાથે જોડાય અને આ બાળ લગ્નનું જે પ્રમાણ છે એ ઘટે એ ખાસ મુખ્ય હેતુ હશે. અને આ 5 ગામોની અંદર લગભગ અમે 2500 જેટલા લોકોને શપથવિધિ લેવડાવી અને બાળ લગ્નનું પ્રમાણ ઘટે એ માટેનો અમે પ્રયાસ કરીશું. ત્યારબાદ અમે જોઈએ તો મહિલા એવં બાળ વિકાસ મંત્રાલય દ્વારા માન્ય અન્નપૂર્ણા દેવી દ્વારા જે ગઈકાલે શરૂઆત કરી છે કે બાળ લગ્નનું પ્રમાણ ઘટે અને તેના માટે બાળ મુક્ત વિવાહ મુક્ત ભારત બને એના માટેનો એક
એપ પણ લોન્ચ કરી છે કે ક્યારે પણ આવા તમને બાળ લગ્નનું પ્રમાણ કે બાળ લગ્ન થતા જોવા મળે તો આ એપ્લિકેશન ઉપર તમે ડાયરેક્ટ અરજી કે એપ્લિકેશન કરી શકો છો, જેથી કરીને બાળ લગ્નનું પ્રમાણ ઘટવા માટેનો એક પ્રયાસ થઈ શકે. તો આ રીતના આપણા દેશની અંદર અને ખાસ કરીને આપણે છોટાઉદેપુર જિલ્લાની અંદર જોઈએ તો બાળ લગ્નનું પ્રમાણ ઘટે એ માટેનો અમારો પ્રયાસ રહેશે. અને તેમાંય સરકારી ગણ અને પોલીસ ડિપાર્ટમેન્ટ અને આપના મીડિયાના માધ્યમથી કે આપણા જિલ્લાની અંદર જે પણ બાળ લગ્નનું પ્રમાણ થતું જોવા મળે છે એ ઘટે એનો આપણે ચોક્કસ પ્રયાસ કરીશું. છોટાઉદેપુરમાં દ્રષ્ટિ ડોન બોસ્કો સંસ્થા દ્વારા યોજાયેલ જાગૃતતા સંમેલન, રેલી, કેન્ડલ માર્ચમાં સ્ત્રીઓ અને પુરુષોએ સામેલ થઈને બાળ લગ્ન વિરુદ્ધ પ્રતિજ્ઞા લીધી હતી અને વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમોમાં ભાગીદારી આપી હતી. આ દરમિયાન પંડિતો, મૌલવીઓ, રસોઈયાઓ, ફૂલ સજાવટવાળા, બેન્ડબાજાવાળા, કંકોત્રી છાપનારા, ફોટોગ્રાફર જેવા તમામ સંબંધિત લોકોએ પણ પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ બાળ લગ્નને લગતી કોઈ પણ કામગીરીમાં સામેલ નહીં થાય અને આવી જાણકારી તેઓ તરત જ સંબંધિત અધિકારીને આપશે. 6 ગામના 225 લોકો સાથે કેન્ડલ માર્ચ યોજી હતી. ગઈકાલની તારીખ 27મી નવેમ્બર 2024 એ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરમાં લખવામાં આવશે. ભારત દેશને બાળ લગ્ન મુક્ત દેશ બનાવવા માટે આપણી ભારત સરકારે ગઈકાલે બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન લોન્ચ કર્યું છે. કેન્દ્રીય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીજી, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તરફથી ગઈકાલે 27 તારીખે દિલ્હીમાં આ અભિયાનની શરૂઆત કરવામાં આવી અને એની સાથે સાથે આખા દેશમાં એની શરૂઆત કરવામાં આવી છે. અમે દ્રષ્ટિ ડોન બોસ્કો સંસ્થા પણ એક્ટિવલી આ અભિયાનમાં જોડાયા છીએ. એક્સેસ ટુ જસ્ટિસ ટીમ જે અમારી છે, આખા દેશનું એક નેટવર્ક છે જેમાં અમારા જેવી બીજી 250 સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાયેલી છે. એમના માધ્યમથી ગઈકાલે એક સાથે 425 જિલ્લાઓમાં અમે લોકોએ જિલ્લા લેવલનો એક કાર્યક્રમ આયોજન કર્યો. એના જ અંતર્ગત અહીંયા છોટાઉદેપુર જિલ્લામાં થલકી ગામમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ ગામમાં અંદાજિત 145 લોકો, ભાઈઓ, બહેનો, બાળકો, કિશોરીઓ ઉપસ્થિત રહ્યા અને જિલ્લા કક્ષાના અંદાજિત 7 અધિકારીઓ હાજર રહ્યા, જેમાં દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી પણ હાજર રહ્યા હતા અને અભિયાનની ટીમ પણ હાજર રહી હતી. તો સરકારશ્રીનો જો વિકસિત ભારત બનાવવાનું જે સ્વપ્ન છે એ સ્વપ્ન સાકાર કરવા માટે આ દેશને બાળ લગ્ન મુક્ત બનાવવું ખૂબ જ જરૂરી છે. અને અત્યાર સુધી અમે જે પ્રયત્નો કરતા હતા એ અમે કેટલાક જિલ્લા પૂરતા સીમિત હતા, એના બદલે અમે આ ઝુંબેશ છે રાષ્ટ્રવ્યાપી બની ગઈ છે. ખુદ સરકારે આ જવાબદારી સ્વીકારી અને એક ઝુંબેશના સ્વરૂપમાં અપનાવી છે, જેનાથી ઘણો બધો ફરક પડશે અને એક મોટું પગલું કહેવા છે વિકસિત ભારત બનાવવા તરફ. મુખ્યત્વે જે ગઈકાલે કાર્યક્રમ થયા એમાં અમે એક ગામમાં મોટો કાર્યક્રમ કર્યો, જેમાં જાહેર સંમેલન કર્યું, જેનો મુખ્ય હેતુ બાળ લગ્ન બાબતે લોકોને જાગૃત કરવાનો હતો. ત્યાર પછી અમે ગઈકાલે છોટાઉદેપુર જિલ્લાના કુલ 6 ગામોમાં એક સાથે કેન્ડલ માર્ચનું આયોજન કર્યું અને કેન્ડલ માર્ચના અંતે પણ અમે દરેક જે પણ હાજર લોકો હતા એ લોકોને એક પ્રતિજ્ઞા પણ લેવડાવી. આ રીતે કુલ મળીને અમે ગઈકાલના તારીખમાં લગભગ 255 જેટલા લોકોને પ્રતિજ્ઞા લેવડાવી છે બાળ લગ્ન વિરુદ્ધમાં. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે પણ ટૂંક સમયમાં જ, થોડા દિવસોમાં જ આખા દેશમાં થઈને 25 કરોડ શપથ લેવાની પ્રતિજ્ઞા લેવાનો એક આંકડો રાખેલો છે અને સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી આ આંકડો ટૂંકા સમયમાં હાંસિલ થઈ જશે. ગઈકાલના જે 6 ગામો થયા એ સિવાય અહીંયા છોટાઉદેપુર જિલ્લામાં સીધી રીતે અમે લોકો 50 ગામોમાં જ્યાં કામ કરી રહ્યા છે એ 50 ગામોમાં તબક્કાવાર, એટલે કે આજે, આવતીકાલે, પરમ દિવસે 50 ગામોમાં વારાફરતી કેન્ડલ માર્ચ અને શપથ ગ્રહણનો કાર્યક્રમ કરવામાં આવશે, જેમાં રોજ અમારા કાર્યકર્તા 2-3 ગામો કવર કરશે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.